ભગવાનનું ગીત ગાતા ગાતા કથામાં જવું. તમને બધાને ઉપદેશ આપે છે આ કથા કે ઘરેથી નીકળો અને કથા મંડપ સુધી પહોંચો ત્યાં સુધી બીજા ત્રીજાની વાતો ન કરવી, પણ કેવલ ને કેવલ તમારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કથા મંડપમાં આવવું, કથા મંડપમાં બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવું, અને જ્યારે ઘરે જાઓ ત્યારે પણ પરમાત્માનું શ્રવણ કરતાં કરતાં, ભગવાનના નામને યાદ કરતાં કરતાં, અથવા તો ભગવાનની કોઈ કથાનું સ્મરણ કરતાં. જેમ તમે પિક્ચર જોવા જાઓ અને પિક્ચરમાંથી બહાર નીકળો ત્યારે એનું ટાઇટલ સોંગ ગાતા ગાતા નીકળો છો. મૂંગા તો નીકળતા જ નથી તમે. ખોટી વાત નથી ને છોકરાઓ? પિક્ચર જોવા જાઓ ત્યારે તમે વળતા એનું ટાઇટલ સોંગ ગાતા ગાતા નીકળો છો. એવી જ રીતે કથામાંથી જ્યારે જાઓ ને ત્યારે જેટલી ધૂન ગવાણી હોય એમાંથી એકાદ બે ધૂન તમને યાદ રહી ગઈ હોય, એકાદ બે શબ્દ, તો એ ગાતા ગાતા તમારા ઘરે પહોંચવું. તમારે જમવા બેસો ને ત્યારે વાતો ઓછી કરવી, ભગવાનનું નામ લેતા લેતા જમી લેવું જલ્દી. એટલે તમે જલ્દી જમી લો તો બીજાનો વારો આવે. કારણ કે તમે એક આરે આટલા બધા જમવા જાઓ તો અવ્યવસ્થા ઊભી થાય. એટલે આપણે જમીએ ત્યારે મૌન રહીએ, આજુબાજુ વાળાને વાત ન કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ભોજન કરી અને ફટાફટ નીકળી જઈએ. કૃષ્ણની કથા છે અને કૃષ્ણને નૃત્ય સૌથી વાલું છે. કનૈયાની 3 વસ્તુ આ જગમાં પ્રચલિત છે. કનૈયાનું ગાયન પ્રચલિત છે, કનૈયાનું વાદન પ્રચલિત છે અને કનૈયાનું નૃત્ય પ્રચલિત છે. નહીતર કોઈકનું ગાયન પ્રચલિત હોય, કોઈકનું નૃત્ય પ્રચલિત હોય, કોઈકનું વાદન પ્રચલિત હોય, પણ અહીંયા કનૈયાની 3 વસ્તુ પ્રચલિત છે. કેટલી? એક, કનૈયાએ ગાયેલું ગીત પ્રચલિત છે. ભગવાને ગાયું ગીત કોઈ સાંભળ્યું છે? કનૈયાએ કુરુક્ષેત્રના મેદાનમાં ગીત ગાયું ગીતાજી. આખા વિશ્વમાં બધે જ પ્રચલિત છે. કોઈ માણસ એવો નહીં હોય જેને ભગવાનની ગીતાજી નહીં સાંભળી. ગીતાજી પ્રચલિત છે. અને કનૈયાની વાંસલીનું તો કેવું જ શું. વાંસલી એટલી ભગવાનની પ્રચલિત છે કે જે વાંસલીના સુરમાં ગોપીઓ અડધી રાતે પોતાના પતિને મૂકી મૂકી અને જંગલમાં વહી ગઈ છે. આમ તો કહેવું યોગ્ય ન લાગે કે પોતાના પતિને મૂકીને ગઈ છે. ઉચિત તો એ છે કે કનૈયાની વાંસળી સાંભળીને પોતાના પતિ પાસે જતી રહી છે. કારણ એ પરિણીતિ બીજાને પણ પતિ કૃષ્ણને માનતી હતી બધી ગોપીઓ. તો ભગવાનની વાંસળી પ્રચલિત છે અને કૃષ્ણએ નાચેલું એ નૃત્ય, ભગવાને 2 નૃત્ય કર્યા છે. એક ગોપીઓની સાથે મધ્યરાત્રિએ વનમાં અને એક ઓલા કાલી નાગના મસ્તક ઉપર. આ પ્રચલિત છે. તો જેનું ગાવાનું પ્રચલિત હોય, જેનું વગાડવાનું પ્રચલિત હોય, જેનું નૃત્ય પ્રચલિત હોય, એની કથા સંગીત વગર થાય? એકવાર હાથ ઉઠાવીને તાળીઓ પાડો. તમને ઉઠાવે એની પહેલા આપણે ઉઠાવો હાથ. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને એને લઈ અને ભક્તિ મહારાણી પ્રભુની કથામાં આવે છે. આજે મારે તમને પ્રભુ કૃપાના 5 ક્ષેત્રો બતાવવા છે. મેં હમણાં જ કહ્યું ભગવાનની કૃપા થાય તો મોટો બંગલો થઈ જાય, એ પ્રભુની કૃપા નથી. પરમાત્માની કૃપા થાય તો કયા ક્ષેત્રોમાં થાય? 5 ક્ષેત્રોમાં સૌથી પહેલું ક્ષેત્ર છે તમારું શરીર નિરોગી રહે તો સમજવું આ પ્રભુએ કૃપા કરી છે મારા ઉપર. બીજું, સારા માણસોનો સંગ થાય તો સમજવું પ્રભુએ કૃપા કરી છે મારા ઉપર. આ પરિવારને પ્રભુની કૃપા છે. એનું ક્ષેત્ર સારા માણસોનો સંગ થયો છે. કેટલા સારા માણસોનો સંગ? બધા જ ક્ષેત્રના લોકો સાથે એમના વ્યવહારો, એમની આત્મીયતાઓ, સારા માણસોનો સંગ મળે ત્યારે સમજવું આ પ્રભુએ કૃપા કરી મારા ઉપર. ત્રીજું છે ધનની પ્રાપ્તિ થાય. નહીં તો મહેનત કરવાથી પૈસો ન મળે. પ્રભુ કૃપા કરે ત્યારે પૈસો મળે. બાકી મહેનત તો આપણા કરતાં વધારે આ ડામર રોડ બનાવે એ મજૂરો કરે છે. આપણા કરતાં વધારે મહેનત મજૂરો કારખાનામાં કરે છે. પણ ધનવાન
શેઠ બને છે. કેમ? પ્રભુ કૃપા થઈ છે એના પર. શરીર નિરોગી રહે પ્રભુની કૃપા છે. સારા માણસોનો સંગ થાય એ પ્રભુની કૃપા છે. ધન મળે એ પ્રભુની કૃપા છે. સરસ્વતી પ્રગટે એ પણ પ્રભુની કૃપા છે. સારું બોલતા આવડે ને તો સમજવું આ પ્રભુએ કૃપા કરી છે. નકર જીભ તો બધાને આપી હોય પણ સારું બોલતા ન આવડે. તો સરસ્વતીની કૃપા થઈ તો પ્રભુની કૃપા સમજો. અને છેલ્લું, આપણને જીવનમાં ઉચ્ચ આદર્શો મળે ને તો સમજવું આ પ્રભુની કૃપા થઈ છે. અને આ પરિવારને એમના પિતાજી જેવું ઉચ્ચ આદર્શ મળ્યું છે. આ પ્રભુની કૃપા છે તમારા ઉપર. આ 5 ક્ષેત્રો પ્રભુની કૃપાના છે. તો ભક્તિ ઉપર 5 કૃપા થઈ અને પરમાત્માની કથામાં ભક્તિ આવે છે. ત્યાં આગળ આવી અને સૌ ભક્તોના મનમાં ભક્તિ મહારાણીએ પોતે વાસ લીધો, સ્થાન લીધું. એટલે ભક્તોનું મન નાચી ઉઠ્યું છે, ઝૂમી ઉઠ્યું છે. સૌ લોકો આનંદિત બન્યા છે. એમાં જે જગ્યાએ ભગવાનની કથા હોય, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રજેત. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન આવે ને આવે, એમાં સંશય નથી. કેમ કે ભગવાન સ્વયં બોલ્યા છે, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો ભેગા થઈને મારી કથાઓ સાંભળે છે, જે જગ્યાએ ભક્તો ભેગા થઈને મારા ગુણ ગાય છે, એવી જગ્યાએ જઈ અને હું બિરાજમાન થાઉં છું. આવું નારાયણ પોતે બોલ્યા છે. માટે ભરોસો રાખજો કે આ કથા મંડપમાં ઠાકોરજી બિરાજતા હશે, કયા રૂપમાં હશે એની ખબર નથી, પણ ભગવાન હશે એ પાક્કું છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ ભક્તિ મહારાણીના દીકરાઓને જાગૃત કરવાની કથા સુત નામના મહાપુરાણીએ બતાવી. પછી શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી આ બધું તો ઠીક છે, પણ તમે એમ કહેતા હતા કે આ કથા સૌને મુક્તિ અપાવે, મરેલાને મોક્ષ અપાવે છે, પાપીમાં પાપી માણસને પણ મોક્ષ અપાવે એવી કથા છે. તો કોઈ એવી ઘટના ખરી કે જેને પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય અને એને મોક્ષ પદ અપાવ્યો હોય? છે ને? તો અમને સંભળાવો ને કથા, અમારે કથા સાંભળવી છે. તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂત પત્તન મુત્તમમ. હું તમને ધુંધુકારીની કથા કહું, સાવધાન થઈને સાંભળો. મહાત્મ્યની અગત્યની કથા છે. મહાત્મ્યમાં આ દિવ્ય કથા છે. કે માણસ મરી ગયો પાપ કરી કરીને, પછી એને મુક્તિ મળી ગઈ. હા, એક શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. એમની પત્ની ધૂંધુલી હતી. આત્મદેવ બ્રાહ્મણ સત્ય કર્મમાં તત્પર રહેતો હતો. સત્ય સત્કર્મ તત્પરાહા. અહીંયા સત્ય કર્મ તત્પરમાં ના કરતા એક વાક્ય વધારે વિશેષ, કે કર્મમાં તત્પર હતો. આ શબ્દ આ સંસારને ઉપદેશ કરે છે કે જે કામ કરો એમાં તત્પર રહો, એમાં તમારી હાજરી હોવી જરૂરી છે. અને ધૂંધુલી એના કામમાં હતી. લોકવાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા સ્વભાવ તો બીજાની ઈર્ષા કરવી, બીજાની વાતો કરવી, કોઈકની ભૂલોને કાઢવી,
પોતાનું જ ખાચું છે આવું આવું સ્થાપિત કરવું, આવો સ્વભાવ હતો એનો. ઘણા એવા હોય પોતાની ભૂલ ન સ્વીકારી શકે, બીજાનું હારું ન સ્વીકારી શકે. જે માણસ આ સંસારમાં બીજાનું સારું સ્વીકારી ન શકે અને પોતાનું ખોટું હોવા છતાંય પણ સાચું જ છે આવું થોપવા માટે જેટલા લોકો પ્રયત્ન કરે છે, એ લોકોએ પોતાની જાતે નક્કી કરી લેવું કે આપણે ધૂંધુલી માયલા છીએ. આંગળી કોઈ ઊંચી નથી કરવાની કેટલા ધૂંધુલી વાળા છો, પણ તમારે તમારી હાથે નક્કી કરી લેવું હું ધૂંધુલીમાં આવું કે નહીં એમ. જેનો સ્વભાવ તર્ક અને વિતર્ક વાળો છે એ ધૂંધુલી છે. ધૂંધુલી એટલે કોઈ સ્ત્રી નથી, વિચાર બુદ્ધિ છે. આ જેની બુદ્ધિ સારો વિચાર ન કરે, સારા કામ ન કરે, એ ધૂંધુલી છે. આ સંસારમાં ભૂલ કાઢવા વાળા બહુ છે, તમારું સુધારવા વાળા બહુ ઓછા છે આ દુનિયામાં. રસોઈયાથી મોહનથાળ બગડ્યો હોય, આખું ગામ એમ કહે મોહનથાળ બગડી ગયો, મોહનથાળ બગડ્યો, પણ કોઈ એમ કહે કે હવે આનું આમ કરો તો આ સુધરી જાય એમ. આવી સલાહ નહીં આપે કોઈ. બગાડવા વાળા બહુ છે, સુધારવા વાળા બહુ ઓછા છે. એક એક્ઝામ્પલ આપું. એક ચિત્રકાર હતો, એને ગુરુ પાસેથી ચિત્રની વિદ્યા શીખી, ચિત્રકામ શીખી લીધું અને આબેહૂબ એક ચિત્ર બનાવ્યું. અને એને એમ થયું કે મેં પહેલું વહેલું આ ચિત્ર બનાવ્યું છે, આમાં મારી ભૂલ હશે, મને નહીં દેખાતી હોય. એટલે એણે ચિત્રને બરાબર એકદમ સરસ મજાના ફ્રેમિંગ સાથે મઢી અને એક ચોકમાં મૂક્યું અને નીચે એક બીજું બાજુમાં બોર્ડ મૂક્યું કે મેં મારી જિંદગીમાં પહેલું વહેલું ચિત્ર બનાવ્યું છે. આ ચિત્રમાં જો તમે અહીંયાથી નીકળતા હોવ અને જોતા હોવ અને મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે મને આ ભૂલ તમે મને બતાવજો, તો જેથી કરી અને હું એ ભૂલને સુધારી શકું. સવારે ચિત્ર મૂકીને ગયો, સાંજે આવ્યો ને ત્યાં આખા ચિત્રમાં ઠેક ઠેકાણે ચોકડા માર્યા હતા, તારી અહીંયા ભૂલ છે, તારી અહીંયા ભૂલ છે, તારી અહીંયા ભૂલ છે. માણસ દુઃખી થઈ ગયો, મારું ચિત્ર હાવ નકામું ગયું, આટલી બધી ભૂલો વાળું. પોતાના ગુરુજી પાસે આવી અને મંડ્યો રડવા કે હું હાવ ફેલ થયો, મારે ચિત્રકામ કરવું જ નથી, મારે મરી જવું છે, મને ચિત્ર આવડ્યું જ નહીં દોરતા. ગુરુજી પૂછ્યું થયું શું? તો કહે છે જુઓ મેં પેલું વેલું ચિત્ર બનાવ્યું હતું અને ગામમાં મૂક્યું અને બાજુમાં એક બોર્ડ માર્યું હતું કે ભાઈ મારી જે ભૂલ હોય ને ચોકડી મારીને તમે લોકો મને સહયોગ કરજો કે અહીંયા તમારી ભૂલ છે એટલે હું વધારે સારું ચિત્ર બનાવું. પણ જ્યારે સાંજે ગયો તો આખું ચિત્ર ચોકડીથી જ ભર્યું હતું, મારું ચિત્ર સારું જ નથી. ગુરુજીએ કહ્યું તારું ચિત્ર સારું છે, બાજુમાં બોર્ડ હતું ને એમાં તારી ભૂલ હતી. કેમ? બાજુના બોર્ડમાં તારે બીજું લખવાનું હતું, શું? ચિત્ર બનાવ. ગુરુજીએ પોતાના શિષ્ય પાસે ચિત્ર બનાવડાવ્યું અને પછી કીધું હવે બીજું બોર્ડ લે. અને બીજા બોર્ડમાં લખ્યું કે મેં આ પહેલી વખત ચિત્ર બનાવ્યું છે, આમાં જો ક્યાંય પણ કોઈ રંગની તમને કમી લાગતી હોય તો બાજુમાં રંગ પડ્યા છે, થોડુંક સુધારી નાખજો, થોડોક રંગ ભરી દેજો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, કોઈ પણ જાતના ચેકચાક વગર એમનું ચિત્ર હતું. કારણ આ દુનિયામાં બગાડવાનું સૌને આવડે છે, ભૂલ શોધતા સૌને આવડે છે, સુધારતા કોઈને આવડતું નથી. વાલા ભક્તજનો, સુધારવાનું કામ મોટું છે, બગાડતા તો બધાને આવડે છે. તો ધૂંધુલી છે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ હતી. એને ત્યાં સંતાન નહોતું એટલે આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે ગયા હતા. પણ ત્યાં એક સાધુનો સંગ થયો અને એ સાધુએ એને એક ફળ આપ્યું. સાધુએ સમજાવ્યું કે આ પુત્રની ઘેલમાં હવે તમે ન મૂકી દો, બધું આ પુત્રનો તમને મોહ જાગ્યો છે એ છોડી દો. પણ છતાં આત્મદેવ માયના નહીં અને એને ફળ લીધું. એ ફળ લઈ અને એને ધૂંધુલીને આપ્યું, પણ ધૂંધુલીએ ફળ ખાધું નહીં. કારણ કે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિએ વિચાર્યું કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ અને ગર્ભવતી થવાને લઈ અને મારે ક્યાંય અવાય નહીં, ક્યાંય જવાય નહીં, હરવા ફરવાનું બંધ થઈ જશે, ખાવા પીવાનું બંધ થઈ જશે. એટલે એણે ફળ ન ખાધું, ગાયને ફળ ખવડાવ્યું અને એણે એની બેન સાથે એક વાત નક્કી કરી કે તારા પેટમાં બાળક છે એ મને આપી દેજે, હું તને પૈસા આપી દઈશ. પૈસાના બદલામાં બાળકને ખરીદી લીધું છે. સમય વ્યતીત થયો અને બેનના ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો, એ બાળક જ્યારે એ બેન ધૂંધુલીને આપ્યું, ધૂંધુલીએ પોતાના પતિ આત્મદેવને કહ્યું કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો. આત્મદેવ રાજી થયો, પણ એને ખબર નથી કે મને આત્મદેવને આણે છેતરો છે. આ કથા અધ્યાત્મ જગતમાં આ આપણો આત્મા એ પુરુષ છે, આ બુદ્ધિ
એ સ્ત્રી છે. જ્યાં સુધી આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી આત્મા નામનો પુરુષ કોઈ દિવસ સુખી ન થાય. જીવનમાં વિવેક નહીં આવે તો સુખી નહીં બનો તમે. વિવેકની આવશ્યકતા બહુ છે. અને અંતે એ ધૂંધુલીએ એને છેતરે છે અને ધૂંધુલીના છેતરવાને લઈ એને ખબર ન રહી. એક દીકરો હતો, નામ ધુંધુકારી પાડ્યું. 3 મહિના પછી એક ગાયને જે ફળ ખવડાવ્યું હતું, સાધુની પ્રસાદી કોઈ દિવસ નિષ્ફળ ન જાય, અને એ સાધુની પ્રસાદીના ભાવે એ ગાયના ઉદરમાંથી એક દીકરાનો જન્મ થયો. ગાયના કાન જેવા કાન હતા એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ. એકના બદલે 2 દીકરાઓ મળ્યા. સમય વ્યતીત થયો, દીકરાઓને ભણવા માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ જ્ઞાની બન્યા, પણ ધુંધુકારી મહાશઠ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પી રહ્યો છે, ન કરવાના કામ કરી રહ્યો છે. મા બાપ પાસે પૈસા માંગ્યા. એક વખતના સમયે મા બાપે પૈસા આપવાની ના પાડી તો પોતાના બાપને છાતીમાં પાટું મારી અને ધરતી પર પછાડે છે. જ્યારે પિતાજીને પાટું વાગ્યું દીકરાનું, ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા. મહાત્માએ કહ્યું હતું કે આ સંસારમાં દીકરા વગરનાય રોવે છે અને દીકરા વાળાય રોવે છે. આજ ખબર પડી કે આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી. આત્મદેવ બ્રાહ્મણને સમજાઈ ગયું એટલે એના જ દીકરા ગોકર્ણ મહારાજને પૂછ્યું કે હું દીકરાના મોહમાં ગાંડો થયો, હવે મારે શું કરવું જોઈએ આમાંથી છૂટવા માટે? ગોકર્ણ મહારાજે કીધું, પિતાજી એક કામ કરો, આ સંસારની માયાને છોડી દો, આ સંસારનો વ્યવહાર છોડી દો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, આ લૌકિક ધર્મને છોડી દો, હવે અલૌકિકને પામી લો. બીજું, સંતોનો સંગ કરો, તમારી તૃષ્ણાઓને તોડી નાખો, અને છેલ્લે નિત્ય ભગવાનની કથા સાંભળો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. નિત્ય તમે ભગવાનની કથા સાંભળો. પોતાના દીકરાનો ઉપદેશ લઈ અને તીર્થમાં જઈ ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા 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 ભગવાનમય બન્યા છે. આ બાજુ ધુંધુકારી પોતાની માને દુઃખ આપે છે, સળગતા લાકડાઓ લઈને મારવા દોડ્યો છે. મા પાસે સંપત્તિ માગે છે, કારણ 5 ગણિકાઓનો સંગ થયો છે, 5 સ્ત્રીઓનો સંગ થયો. એટલે એમણે ધન માગ્યું. એકનો સંગ થાય એ પણ નથી છૂટી શકતો, તો 5માં બંધાઈ જાય, ક્યાંથી છૂટે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 ગણિકાઓ છે. આ 5માંથી એકનો પણ સંગ થઈ જાય તો એમાંથી નથી છૂટાતું, તો 5યનો એક હારે સંગ થાય તો ક્યાંથી છૂટી શકાય? માને મારવા માટે દોડે છે. માએ કહ્યું કે મને શું કામ મારે છે? માં ઘર મૂકીને જવા માટે નીકળી તો જવા દેતો નથી. એક વખતના સમયે જ્યારે મદિરા પાન કરી અને મૂર્છિત હાલતમાં પડ્યો છે, ત્યારે અડધી રાત્રે માં ધુંધુલીએ નક્કી કર્યું કે હવે મારે નીકળી જવું છે. પણ નીકળતા નીકળતા માનું હૃદય છે એટલે માએ નીકળતા નીકળતા પણ એના માથા ઉપર હાથ પ્રસરાવી, કપાળમાં ચુંબન કરી, ગાલ ઉપર હાથ ફેરવી અને પછી માં નીકળે છે. કારણ કે માં છે ને એ મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. એટલે કવિઓએ કહ્યું છે કે બીજા બધા મરજો પણ માં કોઈની મરશો નહીં. માં એક એવું પાત્ર છે જીવનમાં, એકવાર મા બાપ જીવનમાંથી વયા જાય ને પછી દુનિયામાં ગમે તેટલી સંપત્તિ લઈને નીકળી પડો, તમને મા બાપનો પ્રેમ ક્યાંય નહીં મળે.
બધા એમ કહે છે કે આ ભાઈ તમારા માં જેવા છે. માં જેવા છે પણ માં નથી. મોઢેથી બોલું માં, મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા. ગમે તેટલા મોટા થઈ જઈએ પણ આ સંસારમાં એક મા બાપની ખોટ તો કાયમ માટે વર્તાતી રહે છે. ગમે તેટલો સારો પ્રસંગ તમારી ઘરે આવે પણ એ પ્રસંગોમાં આપણને આપણા મા બાપ યાદ આવતા હોય છે. મારે તો એટલી પ્રાર્થના કરવી છે સંસારના લોકોને, યુવાનોને, કે તમારા મા બાપ જીવતા હોય ને ત્યારે એને સુખ આપજો. પછી એના મરી ગયા પછી એના ફોટા પાસે હારી હારી વસ્તુ ધરવાનો કોઈ અર્થ નથી. લોકો કહેતા હોય છે કે અમારા બાપુજીને આ બહુ ભાવતું હતું એટલે એને મૂક્યું અમે, અમારા બાપુજીને અમારા બાને આ બહુ ગમતું હતું એટલે અમે એનું દાન કર્યું. એ મરી ગયા પછી દાન કરવા કરતા તમારા મા બાપ જીવતા હોય ને ત્યારે જ એને જે ગમે છે એ વસ્તુ એને આપજો. એને જેવું ગમે છે એવું એના હાથે તમે કરાવડાવજો વાલા ભક્તજનો, તો તમે સુખી થશો, તમને પછતાવો નહીં થાય. નહીં તો એના ગયા પછી તમને થશે કે મેં બધું કર્યું પણ એની ઈચ્છા હતી આ રહી ગયું મારે. મા બાપને એની ઈચ્છાઓ સંપન્ન કરજો. અને માં તો માં તત્વ છે. ગમે તેવો દીકરો થાય છતાં પણ માં એના પ્રત્યે ક્યારેય પણ એક વખત પણ એવું ન વિચારી શકે કે દીકરો આવો થયો, જેવો છે તેવો. અને આ સંસારમાં ભાગ્યવાળા તો એ છે જેને માની છત્ર છાયા મળી છે. જે માએ આપણા માટે આખી જિંદગી દુઃખોનો સામનો કરી અને આપણને સુખ તરફ મોકલ્યા છે ને, એનું ઋણ ત્યારે તમે ભૂલશો નહીં વાલા ભક્તજનો. અહીંયા કોઈ પણ કથામાં મા બાપનું નામ આવે અને આખો પરિવાર જ્યારે આંખો ભરાઈ જાય, હૃદય ભરાઈ જાય, ગળે ડૂમકાઓ આવી જાય છે, એનું એક જ કારણ છે કે એ મા બાપે એની જિંદગીભર આ છોકરાઓને સારા સંસ્કારો, આ છોકરાઓને સારી પળો અને સારા વિચારો આપ્યા છે. એટલા માટે બધી સ્મૃતિઓ આવે છે. આજે અહીંયા જેટલા લોકો પરડવા પરિવાર રાજી છો ને કે અમારા ઘરે ભાગવત કથા થઈ છે, હું તમને લેખિત સાથ આપી શકું કે તમે જેટલા રાજી છો એના કરતા આ ત્રણેય ચેતનાઓ રાજી હશે કે અમારા ઘરે ભગવાન પધાર્યા છે. આજે અમારા ઘરે પ્રભુ પધાર્યા છે. ધુંધુકારીએ માને મારી છતાં પણ માં એના માથા ઉપર હાથ મૂકી વાત્સલ્યનો અને નીકળી ગઈ. અડધી રાતે જ્યારે માં નીકળી જાય છે, અંધારા કૂવામાં પડી અને મૃત્યુ પામી. માં મરી ગઈ. ધુંધુકારીને સ્વતંત્રતા મળી ગઈ. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. આ સંસારમાં સ્વતંત્રતા મળે પણ એ સ્વતંત્રતા જ્યારે સ્વચ્છંદતામાં પરિણમે ને ત્યારે એ પરિણામ ખૂબ ગંભીર આવતું હોય છે. અને એ પરિણામે ધુંધુકારી એક રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી અને ગણિકાઓને આપે છે. પણ જે ગણિકાઓને ધન આપ્યું એ જ ગણિકાઓએ એ ધુંધુકારીને હાથ પગથી દોરડાઓથી બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો. પ્રેત અવસ્થાને પામેલો એ ધુંધુકારી ભટકતો રહ્યો. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું પણ મુક્તિ ન મળી. અને પછી એ પ્રેત ધુંધુકારીએ ગોકર્ણ મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી કે મને છોડાવો. એટલે ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જે પિતૃઓને શાંતિ ન મળે
એને શાંતિ કેમ મળે? ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે જે જીવાત્માઓને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળી હોય એના માટે થઈને એક જ સાધન છે, એની પાછળ શ્રીમદ ભાગવતની કથા કરો. સપ્તે દિનેશ્ચેવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસની કથા કરો અને એ 7 દિવસની કથાથી એને મોક્ષ મળશે. અને ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં ભાગવતની કથા કરી અને એ ભાગવતની કથા સાંભળવા આવેલો એ પ્રેત ધુંધુકારી વાયુ સ્વરૂપમાં વાંસની સોટીમાં હતો અને એ સોટીની ગાંઠ એક એક દિવસે એક એક ગાંઠ તૂટતી ગઈ. એ 7 ગાંઠ એટલે વાસનાની ગાંઠ છે, વાંસની નહીં. એ વાસનાની ગાંઠો તૂટી અને 7 દિવસે પ્રેત ધંધુકારીને ભાગવતની કથાએ મોક્ષ ગતિ અપાવી. હવે તમે કલ્પના કરો કે મરી ગયેલા માણસની પાછળ કથા થઈ તો એ પ્રેત ધંધુકારીને મોક્ષ મળી ગયો, તો જીવતો માણસ કથા સાંભળે તો મોક્ષ કેમ ન મળે? એને મોક્ષ મળે જ, એમાં સંશય નથી. એ મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી ફરી વખત શ્રાવણ મહિનામાં ગોકર્ણ મહારાજે કથા કરી અને એને મોક્ષપદ અપાવ્યો. એની કથા સુત નામના મહાપુરાણીએ બતાવી. અને ભાગવતના વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. તો ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ, વેદ શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ અને નિસ્પૃહી એવો વક્તા લઈ આવી એની પાસે કથા કરાવી. પછી કથાના આયોજક માટે એક વાત બતાવી છે કે ખૂબ લોકો લાભ લઈ શકે એવી કથાનું આયોજન કરવું. જેવી રીતે દીકરા દીકરીઓના લગ્નમાં મન મૂકીને સંપત્તિ વાપરીએ છીએ એવી જ રીતે ભગવાનના કાર્યમાં મન મૂકીને સંપત્તિ વાપરવી. આવું ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે. સંપત્તિનો સદુપયોગ કરવો, સૌને ભોજનની વ્યવસ્થા કરવી, ભગવાનના સત્સંગની વ્યવસ્થા કરવી. આ પરિવારે તો ખાલી ભોજન અને ભજનની વ્યવસ્થા નહીં, ભજન કરવા આવવું છે એના માટે બસોની વ્યવસ્થા કરી છે. બોલો, ગામમાંથી જેને આવવું છે એના માટે બસની વ્યવસ્થા કરી છે. એવું લાગતું હતું એક દિવસ ગઈકાલે મંડપ જોયા પછી કે આ મંડપ આટલો દૂર છે ગામડાથી, કેમ ભરીશું? પણ આ કલિકાલમાં પણ ભગવાન ઠાકોરજીના ભક્તોને ભગવાનનું એટલું ઘેલું લાગ્યું છે કે બીજા દિવસે આખો મંડપ ભરાયેલો છે. આજના દિવસે હજી મૂળ મહેમાન તો આવવાના બાકી છે. હા, નંદ મહોત્સવ તો બાકી હજી. અને બધાને નંદ ઉત્સવમાં જ આવવું હોય, કારણ કે મોટા મહેમાનને મળવા આવવું હોય સૌને. પરમાત્માને મળવા આવવું. તો ભાગવતના શ્રોતાઓ, ભાગવતના આયોજકો માટે કહ્યું મન મૂકીને સંપત્તિનો સદુપયોગ કરવો. અને એટલું ખાતરી સાથે કહું છું કે આ પરિવાર જેટલો પૈસો વાપરે છે ને એ વાપરતા નથી. આ અત્યારે તમે વાવો છો અને વાવેલું તમારું ઉગશે, ઉગશે ને ઉગશે, એમાં સંશય નથી. આજ નહીં તો કાલે તમારા વડીલોનું વાવેલું બીજ આજે કથાના રૂપમાં વટવૃક્ષ થયું. આજે તમે કથાને વાવી છે તો આવનારા સમયમાં ફરી પાછા તમારા છોકરાઓ પણ કથાને કરે એવું વટવૃક્ષ થાય. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. અને કથા તો કેવળ પ્રભુ કૃપાથી થાય. મેં કહ્યું હતું ને હમણાં જ, કેટલાય જન્મના પુણ્ય હોય ત્યારે કથા થાય. અમારે અવધેશભાઈ વાત થઈ હતી, સૌથી પહેલી કથા એણે માગી છો. હજી હા, એણે સંકલ્પ કર્યો છે કથા આપણે કરવી છે. સંદીપભાઈની કથા કર્યા પછી એના બધા સાક્ષીઓ છે, કથા કરવી છે. અને એના મોઢે મને બોલ્યા કે આ આપણી કથા તો મેહુલભાઈ લઈ ગયા કે. એટલે મેં એને કહ્યું હતું કે ચિંતા ન કરશો, ઠાકોરજીને જ્યારે આવવું હશે ને ત્યારે તમને સૂતા જગાડશે કે જાગો, મારે આવવું છે તમારા ઘરે. રાજકોટ કેટલું ભાગશાળી છે નહીં? કેટલી કથાઓ પેન્ડિંગ છે હજી. એક કથા હમણાં થઈ હજી તો 1 મહિના પહેલા. આ બીજી કથા દિવાળીએ પછી ત્રીજી કથા છે. લાભ પાંચમ પછી બીજા દિવસે કથા છે કાલાવડ રોડ ઉપર, રિંગ રોડ ઉપર જ છે. એ પણ સંદીપભાઈના ઘરની બાજુમાં છે. હા, ત્યાં છે. દિવાળી એ કથા છે
માર્ચ મહિનામાં 27 તારીખે ફરી પાછી રાધે રાધે પરિવાર રાજકોટ દ્વારા રેસકોર્સમાં ફરી પાછી નાઇટ કથા છે, રાત્રિ કથા છે. અને હજી અમારા અવધેશભાઈની કથા બાકી જ છે. એટલે કેટલી કથાઓ રાજકોટ વાળાને બાકી છે બોલો. બસ આપણે તો આવી કથાના મુહૂર્ત આપી દઈએ એટલે આપણું નક્કી થઈ જાય ને જીવવાનું છે. ઠાકોરજીને કીધું છે કથાના મુહૂર્ત આપેલા હોય એટલી પૂરી કરાવજો. बस आपकी कृपा से सब काम हो रहा है. એ પુરાણોનું તિલક છે, વૈષ્ણવનું પરમ ધન છે. યદ વૈષ્ણવાનામ, વૈષ્ણવનું પરમ ધન છે આ ભાગવત. એની વાત બતાવી અને મહાત્મ્યને સંપન્ન કરી અને પ્રથમ સ્કંદમાં ભાગવતજીના મૂળ પ્રવેશ કરાવતા ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું. ધીમહી જન્માદ્યસ્ય એટલે જન્મથી લઈ અને પરમ સુધીની યાત્રા, એનું મંગલાચરણ. મંગલાચરણનો અર્થ છે જે મંગલનું પણ મંગલ કરે, એનું નામ મંગલાચરણ. જેનું આચરણ મંગલ છે એનું જીવન મંગલ થઈ જાય. તો ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું કે જેમાં ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લયના દેવ, ન કૃષ્ણ ન રામ ન શિવ, केवल सत्यम परम धीमहि. हम सत्य की उपासना करते हैं. સત્યને વંદન કર્યા છે. એ સત્યને વંદન કર્યા પછી આ ભાગવત પીવા જેવો